અહીં શૌનક મુનિએ પૂછ્યું, હે સુજી, નારદજી અને વ્યાસજીના સત્સંગની કથા આપે અમને કહી, એનાથી અમારું મન પ્રફુલ્લિત થયું. હવે નારદજીની વિદાય થયા પછી વ્યાસજીએ શું કર્યું તે અમને કહો. સુજીએ કહ્યું, વ્યાસ મહર્ષિએ પવિત્ર ગંગાજળનું આચમન કર્યું. વ્યાસજીએ પ્રાણાયામથી દ્રષ્ટિને અંતર્મુખ કરી. ત્યાં તો તેમને દિવ્ય પ્રકાશ દેખાયો અને સમાધિ લાગી. દિવ્ય પ્રકાશમાં શ્રીધામ વૃંદાવનના દર્શન થયા. નંદ બાબાનો મહેલ દેખાયો. ગોદમાં રમતા બાલકૃષ્ણ, ટચલી આંગળીએથી ગોવર્ધન ધારણ કરેલા બાલકૃષ્ણ, રાસલીલામાં એક એક ગોપી સાથે એક એક કનૈયાના રૂપમાં કૃષ્ણ, મધ્યમાં રાધા અને કૃષ્ણ, આવા તો અનેક બાલલીલાના દર્શન થયા. વ્યાસજીને સમાધિમાં જે દેખાયું તે બોલ્યા છે. બીજા બધા પુરાણોમાં વ્યાસજીની લૌકિક ભાષા છે, જ્યારે ભાગવતમાં વ્યાસજીની સમાધિ ભાષા છે. ભાગવત એ સમાધિ ભાષાનો ગ્રંથ છે. આંખને જે દેખાય એ બધું સાચું હોતું નથી. જાદુગર રૂપિયાનો ઢગલો કરે, આંખ તે જુએ પણ તે સાચું નથી. જો રૂપિયાનો ઢગલો ખરેખર સાચો જ હોય તો જાદુગર આવા તમાશા શા માટે કરે? આંખને ખોટું પણ દેખાય છે. આંખો બંધ કરી સમાધિમાં પરમાત્માનું ધ્યાન કરતાં સત્યનો સાક્ષાત્કાર થાય છે. સમાધિમાં જે દેખાય તે સત્ય છે. ભક્ત કહે છે, આંખ મીચું ને તમને નિહાળું, ભીતરમાં ઉતરે અજવાળું. એ સત્ય છે. આંખ તો સાચું પણ જુએ અને ખોટું પણ જુએ. સુજી કહે છે, વ્યાસજી સમાધિસ્થ થયા. તેમની અંતરદ્રષ્ટિ ખુલી. ભાગવત ભગવાનનો સાક્ષાત્કાર થયો. તેમણે શ્રીમદ્ ભાગવતની રચના કરી. ભાગવતમાં તત્વજ્ઞાન ઘણું છે, પણ તેનો પ્રધાન વિષય તો પ્રેમ છે. ભાગવત પુરાણ પ્રેમ પ્રધાન છે, ભક્તિ પ્રધાન છે. 18,000 શ્લોકોનો આ ભાગવત ગ્રંથ બનાવ્યો. ભાગવત એ પરમહંસોની સંહિતા છે. રાજા પરીક્ષિતને નિમિત્ત બનાવીને આ સંસારના મનુષ્યોને પ્રભુ પ્રેમના પાઠ ભણાવ્યા. ભાગવત ખાસ કરીને સંસારીઓ માટે છે. ભાગવત કથા મૃત્યુલોકના માનવીને કાળમુખમાંથી ઉગારી લે છે. શ્રી કૃષ્ણના પ્રેમમાં તરબોળ કરે છે. જ્યાં સુધી ઈશ્વરમાં તમારો લય ન થાય ત્યાં સુધી આ ભાગવતનો આસ્વાદ કર્યા કરો. ભાગવત રસનું પાન કર્યા કરો. વેદાંત સર્વનો ત્યાગ કરી ભગવાન પાછળ પડો એવું કહે છે, જ્યારે ભાગવતમાં સંસારીઓને કંઈ છોડવાનું કહ્યું નથી, પણ તમારું સર્વસ્વ ઈશ્વરને સમર્પણ કરી પછી અનાસક્તપણે તે ભોગવો. વ્યાસજીએ વિચાર્યું, મેં આ ભાગવત ગ્રંથ તૈયાર તો કર્યો, પણ તેનો પ્રચાર પ્રસાર કોણ કરશે? આ ગ્રંથમાં મેં બધું જ ભરી દીધું છે. જેને માયા સાથે સંસાર સાથે પ્રેમ હશે તે આ ભાગવત ગ્રંથનો પ્રચાર નહીં કરી શકે. જે જન્મથી જ નિર્વિકારી હોય, જેને માયાનો સંસર્ગ ન થયો હોય, તે જ આ ગ્રંથનો પ્રચાર અને પ્રસાર કરી શકશે. આવા લાયક વક્તા એકમાત્ર શુકદેવજી છે. તેઓ જન્મસિદ્ધ યોગી છે. તેમનો જન્મ થયો કે તરત તપશ્ચર્યા માટે તેમણે વનગમન કર્યું. શુકદેવજી સદા બ્રહ્મચિંતનમાં લીન રહે છે. તેમને વનમાંથી બોલાવવા કેવી રીતે? તેમને સગુણ બ્રહ્મ તરફ વાળવા માટે શ્રી કૃષ્ણ લીલાના શ્લોકો સંભળાવવા જોઈએ. એમ જાણવામાં આવ્યું છે કે નારીઓમાં શ્રેષ્ઠ રંભા એકવાર શુકદેવજીને ચલાયમાન કરવા ચાલી હતી. શુકદેવજીને કહે છે, મનુષ્ય જીવન તો ભોગ માટે છે. સંતોનું, સાધુ સંન્યાસીઓનું જીવન તો વૃથા છે. શુકદેવજી કહે છે, દેવી સાંભળો, કોનું જીવન વૃથા છે? નીલકમલની સમાન સુંદરજીના નેત્રો છે, જેના આકર્ષક અંગો ઉપર કેયુર, હાર આદિ અલંકારો શોભી રહ્યા છે. એવા સર્વ અંતર્યામી નારાયણ પ્રભુના ચરણ કમળોમાં જેણે ભક્તિપૂર્વક પોતાની જાતને અર્પણ કરીને આ આવાગમનના ચક્રને મિટાવ્યું નહીં, એવાઓનું આ મનુષ્ય દેહનું ધારણ કરવું વ્યર્થ છે. એવા મનુષ્યનું જીવન વૃથા ગયું છે તેમ માનવું. રંભાએ જ્યારે સ્ત્રી દેહના ખૂબ જ વખાણ કર્યા ત્યારે શુકદેવજીએ કહ્યું, સ્ત્રીનો દેહ આટલો સુંદર હોય છે? તે વાત મેં આજે જાણી. મને ખબર ન હતી કે સ્ત્રીનું શરીર આટલું સુંદર હોય છે. હવે ઈશ્વરની પ્રેરણાથી મારે જન્મ લેવાનો થશે ત્યારે તારા જેવી સુંદર માતા શોધીશ. શુકદેવજી જન્મથી જ નિર્વિકાર છે, એટલે તેમણે જન્મ વેત જ પિતાને કહી દીધું, તમે મારા પિતા નથી, હું તમારો પુત્ર નથી. કોઈ પિતા નથી, કોઈ પુત્ર નથી. આવા શુકદેવજી ઘેર કઈ રીતે આવશે? શ્રી કૃષ્ણનું સ્વરૂપ અદ્ભુત છે. તે સ્વરૂપે યોગીઓના ચિત્તને પણ આકર્ષ્યા છે. તો કનૈયો શુકદેવજી જેવા યોગીને શું નહીં આકર્ષે? શુકદેવજીને કૃષ્ણલીલાના શ્લોકો સંભળાવવા જોઈએ. ભાગવતના શ્લોક સાંભળી વનના હિંસક પશુઓ પણ વેરને ભૂલીને શાંત બને છે. જે શ્લોકોની અસર પશુઓના મન પર થાય છે તે શ્લોકો શું શુકદેવજીને નહીં આકર્ષે? વ્યાસજીએ શુકદેવજીના મનને આકર્ષવા માટે એક યુક્તિ કરી. શુકદેવજી જે વનમાં ભ્રમણ કરતા હતા તે વનમાં પોતાના શિષ્યોને મોકલ્યા અને તેમને 2 શ્લોકોનું ગાન કરવાનું કહ્યું.
વ્યાસજીના શિષ્યો ભાગવતના આ શ્લોકોનું ગાન કરતાં કરતાં વનમાં ફરે છે. શુકદેવજી સ્નાન સંધ્યા કરી સમાધિમાં બેસવાની તૈયારી કરતા હતા. તે સમયે તેમના કાને આ શ્લોક સંભળાયા. પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપિશમ વૈજયંતી ચ માલામ રંધ્રાન વેણોર અધર સુધયા પૂરયન ગોપવૃંદૈ વૃંદારણ્યમ સ્વપદ રમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. કનૈયો ગોપ બાળકો સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યો છે. તેમણે મસ્તક ઉપર મોર મુગટ ધારણ કર્યો છે, ગળામાં વૈજયંતી માળા પહેરેલી છે, કાનમાં કરેણના પીળા પુષ્પો, શરીર પર પીળું પિતાંબર પહેર્યું છે. શ્રેષ્ઠ નટ જેવો તેનો વેશ છે. વાંસળીના છિદ્રોને તેઓ પોતાના અધરામૃતથી ભરી રહ્યા છે. તેમની પાછળ પાછળ ગોવાળો શ્રી કૃષ્ણની કીર્તિનું જયગાન કરે છે. આ વૃંદાવન ધામ શ્રી કૃષ્ણના ચરણ ચિહ્નોથી શોભાયમાન છે. શ્રી કૃષ્ણનું સ્વરૂપ અદ્ભુત અલૌકિક છે. શુકદેવજીએ શ્લોક સાંભળ્યા. તેમના મન પ્રદેશ પર ભાગવતના શ્લોકો જડાઈ ગયા. શ્રી કૃષ્ણના મધુર મનોહર સ્વરૂપનું ચિત્તવૃત્તિમાં પદાર્પણ થયું. શુકદેવજીને ધ્યાનમાં અતિ આનંદ થયો. વાહ મારા પ્રભુ! તરત જ નિશ્ચય કર્યો કે નિરાકાર પ્રભુને નહીં ભજું, હવે સગુણ પ્રભુનું ચિંતન કરીશ. પરંતુ તેમને દ્વિધા થઈ કે સગુણ કનૈયો ઘણું બધું માગશે, એ બધું હું ક્યાંથી લાવી દઈશ? હું તો સર્વ છોડીને બેઠો છું. શુકદેવજીના મનમાં ગડમથલ ચાલે છે કે નિરાકારનું ધ્યાન કરું કે સગુણ સાકારનું. યશોદાના ઘરમાં ક્યાં માખણની ખોટ હતી, છતાં તેને ઘરનું માખણ ભાવતું નથી અને માને કહે છે, માં, મને તો બહારનું એટલે કે ગોપીઓના ઘરનું માખણ ભાવે છે. ગોપીઓના માખણમાં નહીં, પણ ગોપીઓના પ્રેમમાં મીઠાશ હતી. શુકદેવજીને થયું કે કદાચ કનૈયો મારી પાસે પણ માખણ મિશ્રીની માગણી કરશે તો હું શું કરીશ? સગુણ કનૈયો તો બધું માગશે. આથી સાકાર બ્રહ્મ કરતાં નિર્ગુણ બ્રહ્મનું જ ચિંતન ઉત્તમ છે. તેમાં કોઈ ચીજની જરૂર પડતી નથી. શુકદેવજી આ પ્રમાણે વિચારતા હતા ત્યાં જ તેમના કાને બીજો શ્લોક સંભળાયો. સ્તનમાં ઝેર ભરીને મારવાની ઈચ્છાથી આવેલી પૂતનાએ તેમને ધવરાવ્યા હતા, એટલે કનૈયાએ તેને માતા ગણી સદગતિ આપી. આવા ભગવાન શ્રી કૃષ્ણ સિવાય બીજો કોણ દયાળુ છે જેનું શરણ ગ્રહણ કરીએ? મારા પ્રભુ દયાળુ છે. તેમણે પૂતનાને પણ જશોદા જેવી ગતિ આપી છે. શ્રી કૃષ્ણને માખણ મિશ્રીની નહીં, પણ પ્રેમની જરૂર છે. મહાભારતમાં કથા આવે છે, ભીષ્મ પિતામહે કુરુક્ષેત્રના યુદ્ધમાં શ્રી કૃષ્ણને બાણ માર્યા છે, છતાં અંતકાળના સમયે ભીષ્મ પિતામહ સમક્ષ શ્રી કૃષ્ણ આવ્યા છે. શ્રી કૃષ્ણ તો બાણ મારનાર સાથે પણ પ્રેમ કરે, ઝેર પાનાર સાથે પણ પ્રેમ કરે. શ્રી કૃષ્ણને કોઈ વસ્તુની જરૂર નથી. એ તો માત્ર તમારા મનનો શુદ્ધ પ્રેમ માગે છે. પદાર્થથી પ્રસન્ન થાય તે જીવ, પ્રેમથી પ્રસન્ન થાય તે પરમેશ્વર. શુકદેવજીની શંકાનું સમાધાન થયું કે કનૈયો કંઈ માગવાનો નથી, આપણે તેને કશું આપવું નહીં પડે. શુકદેવજી આમ તેમ જોવા લાગ્યા કે આ શ્લોક બોલે છે કોણ? ત્યાં તો વ્યાસજીના શિષ્યોના દર્શન થયા. શુકદેવજીએ વ્યાસજીના શિષ્યોને પૂછ્યું, તમે લોકો કોણ છો? તમે બોલો છો તે શ્લોક કોના બનાવેલા છે? શિષ્યોએ જવાબ આપ્યો, અમે મહર્ષિ વ્યાસજીના શિષ્યો છીએ. આ મંત્ર વ્યાસજીના છે. આ તો કેવળ નમૂના છે. વ્યાસ નારાયણે આવા 18,000 શ્લોકોનું ભાગવત પુરાણ રચ્યું છે. શુકદેવજીને ભાગવત પુરાણ સાંભળવાની ઈચ્છા થઈ. કનૈયાની લીલા સાંભળી તેમનું ચિત્ત આકર્ષાયું. આંખ ઉઘાડી હોવા છતાં આ શ્લોકથી સમાધિ લાગે છે. નેત્ર બંધ હોય ને સમાધિ લાગે તે સામાન્ય. આ તો નેત્ર ઉઘાડા હોય ને સમાધિ લાગે છે. ગોપીઓને પણ આવી જ સમાધિ લાગી હતી. શુકદેવજીને ભાગવત શાસ્ત્રનું અધ્યયન કરવાની ઈચ્છા થઈ. નિર્ગુણ બ્રહ્મના ઉપાસક હવે સગુણ બ્રહ્મની પાછળ પાગલ બન્યા. શુકદેવજીએ વિચાર્યું કે વ્યાસજી મારા પિતા છે અને હું તેમનો ઉત્તરાધિકારી છું. હું પિતા પાસે જઈ જરૂર આ પુરાણ સાંભળીશ. આજે 12 વર્ષ બાદ શુકદેવજી વ્યાસ આશ્રમમાં પાછા ફર્યા છે. તેમણે વ્યાસજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. વ્યાસજીએ શુકદેવજીને છાતી સરસા ચાંપ્યા છે. શુકદેવજીએ વ્યાસજીને કહ્યું, પિતાજી, મને આ શ્લોકો ભણાવો. વ્યાસજી શુકદેવજીને ભાગવત ભણાવે છે. શુકદેવજી કથા સાંભળી કૃતાર્થ થયા છે. આમ ભાગવત પુરાણનો પ્રચાર પ્રસાર કેવી રીતે કરવો તે વ્યાસ ભગવાનની ચિંતાનો અંત આવ્યો. આ ગ્રંથના ખરા અધિકારી આત્મારામ છે, કારણ શ્રી કૃષ્ણ સર્વના આત્મારૂપ છે. વિષય રાગમાં આ ગ્રંથ સાંભળવાની ઈચ્છા થતી નથી. સુજી કહે છે, શૌનકજી, આશ્ચર્ય ન કરો. શ્રી કૃષ્ણના ગુણો એવા મધુર છે કે સર્વને તે પોતાની તરફ ખેંચી લે છે. તો પછી શુકદેવજીના મનને આકર્ષે તેમાં શી નવાઈ?
જેઓ જ્ઞાની છે, જેની અવિદ્યાની ગાંઠ ખુલી ગઈ છે અને જેઓ સદા આત્મામાં જ રમણ કરવાવાળા છે, તેઓ પણ ભગવાનની હેતુરહિત ભક્તિ કર્યા કરે છે, કારણ કે ભગવાનના ગુણો એવા છે કે સર્વને પોતાની તરફ ખેંચી લે છે. ભાગવતની કથાનું પાન કરતાં ભૂખ તરસનું પણ ભાન રહેતું નથી. તેથી જ દશમ સ્કંદના પહેલા અધ્યાયમાં પરીક્ષિત રાજા કહે છે, એક સમય એવો હતો કે ખૂબ જ ભૂખ તરસ લાગતી હતી, પણ ભાગવતની કથામાં એવો તલ્લીન બની ગયો છું કે મને ભૂખ તરસનું પણ ભાન રહ્યું નથી. મેં પાણી પણ છોડ્યું છે, છતાં હું આપના મુખ કમળમાંથી નીકળતું શ્રી હરિકથા રૂપી અમૃતનું પાન કરી રહ્યો છું. તેથી આ અતિ દૂષક ક્ષુધા પણ મને કષ્ટ આપતી નથી. શુકદેવજી ઉત્તમ વક્તા છે. તે પરીક્ષિત રાજાને કથા કહી સંભળાવે છે. મારા ગુરુદેવે જે કથા મને કહી છે તે જ કથા હું તમને સંભળાવું છું. માટે સાંભળો, શ્રવણ કરો. હવે હું તમને પરીક્ષિતના જન્મ, કર્મ અને મોક્ષની તથા પાંડવોના સ્વર્ગરોહણની કથા કહું છું. 5 પ્રકારની શુદ્ધિ બતાવવા પંચાધ્યાયીની કથા શરૂ કરે છે. પિતૃશુદ્ધિ, માતૃશુદ્ધિ, વંશશુદ્ધિ, અન્નશુદ્ધિ અને આત્મશુદ્ધિ. આ 5 શુદ્ધિઓ પ્રભુ દર્શનની આતુરતા જગાડે છે. આતુરતા વગર ઈશ્વર દર્શન થતા નથી. પરીક્ષિત રાજામાં આ 5 પ્રકારની શુદ્ધિ હતી. પરીક્ષિત કહે છે, આ કથામૃતનું પાન કરતાં મને તૃપ્તિ થતી નથી. જે ભજનમાં ભૂખ અને તરસને ભૂલે છે તે જ ઉત્તમ શ્રોતા છે, અને ઉત્તમ વક્તા એ જ છે જે કથામાં ભૂખ અને તરસને ભૂલાવે. વૃત્તિ આત્માકાર થાય તો દેહ ધર્મનું ભાન રહેતું નથી.